ના તો દાળ ચોખા પલાળવા કે પીસવા કે ના આથાની ઝંઝટ. આજે આપણે માત્ર 15 જ મિનિટમાં લાઈવ ખાટા ઢોકળા બનાવીને તૈયાર કરીશું. એકવાર આ ઢોકળા ખાશો તો દર વખતે આ જ રીતે બનાવશું. એકદમ પોચા રૂ જેવા આ ઢોકળા બનીને તૈયાર થશે. સાથે એકદમ નવી ચટણી પણ બનાવશું અને ઢોકળાનું પ્રીમિક્સ પણ તમારી સાથે શેર કરીશ. આ ઢોકળાનું પ્રીમિક્સ એકવાર તમે તૈયાર કરીને રાખી દો તો માત્ર 10 જ મિનિટમાં ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે. સૌથી પહેલાં એક વાસણમાં 1 કપ ચોખાનો લોટ, અડધો કપ ચણાનો લોટ અને 1/4 કપ સૂજી ઉમેરશું. અને ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. અડધી ચમચીથી થોડી ઓછી હળદર ઉમેરશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું. બધી વસ્તુને ચમચીથી હલાવી મિક્સ કરી લેશું. તો આ આપણું ઢોકળાનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. હવે તેમાં આપણે 1 કપ દહીં ઉમેરશું. એ જ કપના માપથી 1 કપ પાણી ઉમેરશું. દહીં થોડું ખાટું હોય તેવું લેવાનું. તમે દહીંની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો. ચમચીથી આ રીતે આપણે તેને હલાવી અને મિક્સ કરી લેશું. અહીં તમે જોઈ શકશો બેટરમાં હજુ આપણે પાણીની જરૂર પડશે. તો ફરી પાછો એ જ કપ ભરી અને મેં પાણી લીધું છે. જે મુજબ પાણીની જરૂર પડે એ રીતે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને બેટરને ફેટી લેવાનું. આ રીતે ઢોકળાનું પ્રીમિક્સ તૈયાર કરી અને ઢોકળા બનાવવાથી તમે કોઈ પણ જગ્યાએ હોય 10થી 15 મિનિટમાં ઢોકળા બનાવીને તૈયાર કરી શકો છો. બધા પાસે દાળ ચોખા પલાળી અને પીસવાનો સમય હોતો નથી અને ઉતાવળ હોય તો પણ આ રીતે માત્ર 15 મિનિટમાં ઢોકળા બની અને તૈયાર થઈ જતા હોય છે. જરા પણ બેટરમાં ગાંઠા ન રહે તે રીતે આપણે તેને ફેટી અને ઢાંકી 5 મિનિટ સુધી રહેવા દેશું. 5 મિનિટમાં સૂજી છે તે એકદમ સરસ ફૂલી જશે. તો તમે જોઈ શકશો સૂજી આપણી એકદમ સરસ ફૂલી ગઈ છે. હવે તેને એક જ દિશામાં ફેટી લેવાનું. 1 ચમચી આદુ અને મરચાંને વાટીને ઉમેરી દેશું અને તેને પણ ચમચીથી મિક્સ કરી દેશું. હવે ઢોકળિયાની પ્લેટમાં આપણે 2-3 ટીપા જેટલું તેલ ઉમેરી અને તેને તેલથી ગ્રીસ કરી લેશું. આ બાજુ ઢોકળિયામાં પાણી ઉકળવા મેં પહેલાં જ રાખી દીધું છે. તેમાં 1 આંબલીનો ટુકડો નાખી દીધો છે જેથી કરી ઢોકળિયું કાળું ન પડે. ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવતા હોવાથી આપણે 1 સેશે ઈનોનું ઉમેરશું. ઈનોને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી જેટલું ઉપર પાણી ઉમેરશું અને બેટરને એક જ દિશામાં ફેટી લેશું. અને હવે તરત જ તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે બેટરને ઉમેરી દેવાનું. આટલા બેટરથી આપણી 2 થાળી ઢોકળા બનીને તૈયાર થશે. આ માપ મુજબ તમે ઢોકળા બનાવતા હોય તો 2 થાળી બનીને તૈયાર થાય છે. ઉપરથી થોડું લાલ મરચું પાવડર ઉમેરી દેશું જેથી કરી અને ઢોકળા ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે અને તેનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગે છે. પાણી આપણું એકદમ સરસ ઉકળી ગયું છે. તો ઢોકળિયાની એક એક કરી અને બંને પ્લેટ આપણે તેમાં રાખી દેશું. ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ઢોકળાને થવા દેશું. 15 મિનિટ પછી ઢાંકણ ખોલી અને ઢોકળાને જોઈએ તો ઢોકળા આપણા એકદમ સરસ ચડી ગયા છે. એક વખત છરીની મદદથી આ રીતે ચેક કરી લેવાનું. છરીમાં બિલકુલ ઢોકળા ચોટતા નથી. એટલે હવે ગેસ બંધ કરી અને એક એક કરી અને બંને પ્લેટને આપણે પંખા નીચે ઠંડી કરવા માટે રાખી દેશું. ઉપરથી આપણે તેમાં થોડું એવું સિંગ તેલ લગાડશું. આજના ઢોકળા બનાવવામાં આપણે 1 ચમચી તેલનો પણ ઉપયોગ કરેલો નથી. માત્ર બ્રશથી આ રીતે ઉપરથી તેને ગ્રીસ જ કરેલા છે. તમે જોઈ શકશો કેટલા સરસ આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે. ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરશું અને છરીની મદદથી હવે તેમાં કટ લગાવી લેશું. આ ઢોકળા તેલની સાથે પણ ખાઈ શકાય છે અને હું તમારી સાથે ઢોકળા સાથે ખાવા માટે ખૂબ જ સરસ નવી ચટણી પણ શેર કરીશ. આ ઢોકળા તમે તમારી પસંદ મુજબ જાડા કે પાતળા તૈયાર કરી શકો. મારે બેટર વધતું હતું તો મેં બંને થાળીમાં આ રીતે થોડું થોડું વધારે ઉમેરી દીધું હતું. તો ઢોકળા થોડા જાડા તૈયાર થયા છે. હવે એક મિક્સર જારમાં 1 મુઠ્ઠી જેટલા આપણે ખારી સિંગના દાણા ઉમેરશું. ફોતરા કાઢી અને ખારી સિંગ ઉમેરવાની. તૈયાર કરેલા ઢોકળામાંથી 2 ઢોકળાના નાના ટુકડા કરીને ઉમેરી દેશું. થોડું દહીં ઉમેરશું અને 3-4 ચમચી જેટલું પાણી ઉમેરશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરશું. ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને પીસી લેશું. તો તૈયાર છે 1 જ મિનિટમાં બની જાય તેવી આપણી ઇન્સ્ટન્ટ ચટણી. આ ચટણીને તમે ઢોકળા, ભજીયા
કે પછી ગાંઠિયા કોઈ પણ ફરસાણની સાથે ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. તમને આજની આ ઢોકળા અને ચટણીની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મેં આજે ઢોકળાને તેલ અને ચટણી બંનેની સાથે સર્વ કરેલા છે. આ ખાટા ઢોકળાને આપણે માત્ર સિંગ તેલ સાથે ખાઈએ તો પણ ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને જો તમને મારી રેસિપીઓ જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.